ભગતને હરિદ્વાર ગયા, એક રૂમ રાખીને રૂમમાં રહેતા. પેલો ભગત પેલા ચોરને હરિદ્વારમાં ફેરવે, ગંગામાં સ્નાન કરાવે, હોટલમાં જમાડે, સાંજી જમાડે, પાછા ઉતારા ઉપર આવે, સાંજ 7 વાગે 10ની નોટ આપે, ચા લઈ આવ. અને જ્યાં પેલો ચા લેવા જાય, ચા લઈને પાછો આવે અને પેલો ભગત અને ચોર ચા પી સૂઈ જાય. રાતના 12 વાગે એટલે પેલો ભગત ઊંઘી જાય, એટલે પેલો ચોર જાગે. પેલા ભગતના પૈસા રૂપિયા દાગીના બધું ખોલે, પણ હાથમાં આવે. બીજો દિવસ થાય, વળી જમવા જાય, વળી ફરીને આવે, વળી સાંજે આરામ કરે, વળી 12 વાગે રાતના વળી જાગે, વળી બધું સુટકેસ ને થેલા ને આમ બધું ફેદે, પણ પેલા ચોરને પેલા ભગતના પૈસા હાથમાં આવે. કંટાળી 3 દિવસ સુધી આ કાર્યક્રમ ચાલ્યો, હાથમાં કઈ આવ્યું નહીં. ત્રીજા દિવસે ભગત નીકળ્યો, પેલા ભાઈને કીધું, હે ભાઈ બહુ મજા આવી તારા ભેગા રહ્યા, કોઈક દિવસ ટાઈમ મળે તો અમારા ગામ બાજુ આવજે. પેલા ચોરે પગ પકડ્યા. બાપા એ કહેતા જાઓ કે શું, હું હરિદ્વાર જાત્રા કરવા નથી આવ્યો, પણ તમને લૂંટવા આવ્યો તો. આ ગંગા સતી કીધું છે, તારી આત્માને ઓળખ્યા એ વિના રે, આ તારી ભ્રમણાને ભાગ્યા એ વિના રે, એ ભવના ફેરા એ લખ 84 નહીં તો મટે. બાપા એ કહેતા જાઉં કે શું, હું 3 દિવસથી રાતના 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી તમારી થેલી, સુટકેસો, પેટીઓ, આ ના પથારી બધું ફેદ્યું, પણ તમારા દાગીના પૈસા મારા હાથમાં આવ્યા નહીં. એટલું કહેતા જાઓ, તમે આ રૂમમાં ક્યાં મૂકતા હતા? ત્યારે પેલા ભગતે કીધું, બેટા તે મારી થેલીઓ, પથારીઓ બધું ફેદ્યું, તારા હાથમાં ના આવે. કેમ કે હું મારા પૈસા મારી પથારીમાં નહીં, પણ તારી પથારીમાં મૂકતો હતો. કઈ મેળવવું હોય ને તો પોતાની પથારીઓ. આ તો આવો છે, આ તો આવો છે, આ તો આવો. એ બંધ કરો યાર.